રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના વિછિયા તાલુકાના અજમેર ગામ નજીક લૂંટની ઘટના બની છે। અજમેર ગામે રહેતા ઝવેરભાઈ જમોડ અને તેમના મિત્ર બાઇક પર વિછિયાથી અજમેર પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તે જ સમયે ચિરોડાના પાટિયા પાસે અજાણ્યા લોકો બાઇક પર આવીને 11 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। ઝવેરભાઈ જમોડ વિછિયા એસબીઆઈની શાખામાંથી ખેતીની જમીન પર ધિરાણ માટે ઉપાડેલા 11 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે। વિછિયા પોલીસ રાજકોટ ગ્રામ્ય એલસીબી રાજકોટ ગ્રામ્ય એસઓજી સહિત અલગ અલગ ટીમ લૂંટ કરનાર આરોપીઓની ઝડપવા માટે કામગીરી હાથ ધરી છે। ભોગ બનનાર ઝવેરભાઈ જમોડને ઈજા થતા વિછિયાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જો કે સારવાર લઈ વધુ સારવાર માટે આ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે। આ લૂંટારાઓએ ભોગ બનનારને પછાડી દીધા હતા, ઝપટ મારી હતી, જેના કારણે ઝવેરભાઈ જમોડને ઈજાઓ પહોંચી છે અને જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે પોલીસે પણ તજવીજ હાથ ધરી છે। હરેશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।